ભારત વર્ષમાં સનાતન સંસ્કૃતિને તિરંગાની આન બાન અને શાન અને જનકલ્યાણની ભાવના માટે આજે પણ સંતો મહંતો અને ધર્મ તથા દેશપ્રેમીઓના આકરા દ્રઢ સંકલ્પ સાથે જોડાઈ પોતાની ભાવના પૂર્ણ થવાની આકરી ટેક લેતા હોય છે. સૌનો યથાર્થ પ્રયત્નો બાદ સફળ પરિણામ મળી રહ્યા છે. રાજસ્થાન રાજ્યના બિકાનેરના લાલેરા ધામ સંતે દંડવત યાત્રા 19 ફેબ્રુઆરીથી દંડવત યાત્રા શરૂ કરી હતી. આજે થરાદ ખાતે આવી પહોંચતા સ્થાનિક લોકો આશીર્વાદ લેવા આવી પહોંચ્યા હતા. સંત હરિરામે જણાવ્યું હતું કે હું રાજસ્થાન રાજ્યના બિકાનેરના લાલેર ધામ ખાતેથી દંડવત યાત્રા ચાલુ કરી છે અને જે ગુજરાતના દ્વારકા ખાતે જવાનું છે, જે અંદાજિત 15 મહિનાના સમયમાં પહોંચીશું. મારી સાથે 5 માણસો છે અને ભોજન માટેની તમામ ચીજ વસ્તુઓ સાથે લઈને અમે નીકળ્યા છીએ અને છતાં વચ્ચે લોકોનો પ્રેમથી અમને જમાડે છે અને લોકોને ખૂબ જ પ્રેમ ભાવ મળી રહ્યો છે. જેકે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા. मेरा नाम सही राम है और डिस्ट्रिक्ट मेरा बीकानेर, तहसील लोनकंड, राज्य राजस्थान। 19 फरवरी से मेरी ये दंडवत यात्रा शुरू हुई है और ये लालेरा धाम, मेरा गांव का नाम लालेरा है, लालेरा धाम से दबारका तक की यात्रा है। 19 फरवरी से आज तक लगभग ये थराद के आसपास में पहुंच गई है और जाने को लगभग मेरे हिसाब से तो मैंने 15 महीना ले रखा है। अब देखो उसमें 12 भी लग सकते हैं, 13 भी लग सकते हैं, 14 भी लग सकते हैं, 16 भी लग सकते हैं। और मेरे साथ में 4-5 आदमी हैं। राशन पानी खाना पीना सब खर्चा लेकर चल रहा हूँ, फिर भी लोग इधर उधर से ला रहे हैं, खिला रहे हैं।